મિત્રો, શું તમે જાણો છો ગુજરાતમાં એક એવી જગ્યા છે જેને મિની પોઈચા કહેવામાં આવે છે? અદ્ભુત આર્કિટેક્ચર, શાંત વાતાવરણ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ એટલે વનધામ પાટડી. માત્ર ભક્તિ જ નહીં, પણ અહીં તમને જોવા મળશે અદ્ભુત પ્રદર્શની, ટ્રેન વિહાર અને બાળકો માટે એન્જોય પાર્ક. તો ચાલો મિત્રો, આજના વ્લોગમાં આપણે માણીશું વનધામની સુંદરતા, જાણીશું અહીંની ટિકિટની માહિતી અને જોઈશું આખું મંદિર. તો વિડીયો પૂરો જોજો. વનધામ પાટડી એક અદ્ભુત યાત્રા, ચાલો શરૂ કરીએ. નમસ્કાર, જય માતાજી મિત્રો, તમારું આજના મારા નવા એવા વ્લોગમાં સ્વાગત છે. મિત્રો, આજે હું એક એવા મંદિરના દર્શન કરવા માટે આવ્યો છું જે મંદિર પ્રાકૃતિક દ્રષ્ટિએ તો ખૂબ મહત્વનું છે, સાથે સાથે ભક્તિથી ભરપૂર. અને મિત્રો, ખીચાનો બહુ ભાર ન પડે અને આખો દિવસ આનંદ માણી શકાય ને એવું ધામની જો તમે શોધમાં હોય ને તો વરણીધામનું મંદિર એક બેસ્ટ એવું મંદિર છે. અને મિત્રો, આજે હું પણ આવી ગયો છું વરણીધામ મંદિરના દર્શન કરવા માટે. તો મિત્રો, આજના વ્લોગમાં પૂરું વરણીધામના મંદિર વિશેની માહિતી આપવામાં આવશે અને ત્યાં કઈ રીતે પહોંચી શકાય, કેવું છે મંદિર અને કેવી સુવિધા છે અને કેવો ખર્ચો થાય છે, તમામ માહિતી આ વિડીયોમાં શેર કરવામાં આવશે. તો આજનો વિડીયો મારો પૂરો જોજો. તો ચાલો મિત્રો, હું અત્યારે પહોંચી ગયો છું વરણીધામના મંદિરની ગેટની એકદમ નજીકમાં. અને મિત્રો, આ છે વરણીધામનો પ્રવેશદ્વાર. પ્રવેશ કરતા વિશાળકાય હાથીઓથી પ્રવેશદ્વાર છે. અને મંદિરના લોકેશનની વાત કરીને તો માલવણથી પાટડી અને પાટડીથી 2 કિલોમીટર અંતરે કાપ્યા પછી આ વરણીધામનું મંદિર આપણને જોવા મળે છે. અને કંઈક આવો મંદિરનો પ્રવેશદ્વાર છે. તો ચાલો મિત્રો, આગળ વધીએ અને તમામ માહિતી આ વિડીયોમાં શેર કરવામાં આવશે. તો આજનો વિડીયો પૂરો જોજો. ચાલો હવે આગળ વધીએ આપણે. મિત્રો, મંદિરમાં પ્રવેશ કરતાં જ મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય ને તેવી વિશાળકાય જગ્યા છે. અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર લીલીછમ પ્રાકૃતિક દ્રશ્યો આપણને મનમોહક થઈ જાય ને મન તેવી છે. અને કંઈક આવું છે જો લોકેશન, મસ્ત મજાનું મંદિરની ચારે બાજુ લીલીછમ દ્રષ્ટિ છે. મંદિરની સામેની બાજુ એકદમ મન પ્રફુલ્લિત થઈ જાય ને તેવી આ જગ્યા છે. તો મિત્રો, હવે મંદિરના લોકેશન હું તમને બતાવી દઉં, કેટલું મસ્ત મજાનું મંદિરનું લોકેશન છે. જો મિત્રો, સામેની બાજુ છે ને તે મંદિર છે. અને આપણે સામેની બાજુ ગેટમાંથી પ્રવેશ કર્યો હતો. ગેટમાંથી પ્રવેશ કરીને તો આ બાજુ જે તમને નાની દુકાનો જોવા મળશે, જેમાં નાસ્તા પાણીની તમામ સુવિધા છે. અને એની અંદરની બાજુ જમવાની પણ સુવિધા છે મસ્ત મજાની. અને આગળ પ્રવેશ કરતાં જ જો કે ઠંડકનો અહેસાસ થાય ને તેવું આપણે દ્રશ્ય જોવા મળે ફુવારોથી. અને ફોટોશૂટ કરી શકાય ને એવું મસ્ત મજાનું લોકેશન છે. અને માણસો અહીં પણ ફોટોશૂટ કરતા હોય છે. અને કંઈક આવું છે લોકેશન મંદિરનું આગળનું. હવે મિત્રો, આપણે જઈ રહ્યા છીએ મુખ્ય મંદિરમાં. અહીં ભગવાન સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ અને અન્ય દેવી દેવતાની ખૂબ જ સુંદર મૂર્તિઓ બિરાજમાન છે. મંદિરના થાંભલાઓ અને છત પરનું કોતરણી કામ જોઈને તમારું મન પણ મંત્રમુગ્ધ થઈ જશે. તો ચાલો મિત્રો, હવે અંદર પ્રવેશ કરીએ મંદિરમાં.
તો મિત્રો આપણે રાધે કૃષ્ણ સ્વામિનારાયણના દર્શન કરી લીધા એ મંદિરમાં, અને દર્શન કરીને આગળ વધતા આપણને સામેની બાજુ જે મંદિર જોવા મળે છે ને તે છે કષ્ટ ભગવાન હનુમાનજીનું મંદિર. તો ચાલો હવે તેના પણ આપણે દર્શન કરી લઈએ. મિત્રો મંદિરની એકદમ બાજુમાં વિશાળ એવો બગીચો આવેલો છે, અને કંઈક આપણે હનુમાનજીના મંદિરે અત્યારે છીએ અને અહીંયાથી કંઈક બગીચાના આવા દ્રશ્યો દેખાય છે. આપણે પણ મંદિરના દર્શન કરી લઈ પછી જવાનું છે બગીચામાં. એ પહેલાં અહીંથી ગાર્ડનનો નજારો તમે જોઈ લો, બાકી કંઈક આવો છે. મિત્રો સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી લીધા પછી આપણે કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરી લીધા, અને પછી આપણે આગળ વધતા આપણને જેના દર્શન થાય છે ને તે બાલ ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે. તો ચાલો હું તેમના દર્શન કરાવી દઉં. મિત્રો આ મંદિરે રણને કાંઠે આવેલું છે, છતાં પણ અહીં પાણીનો વિશાળ ઉપયોગ થતો હોવાથી તમે ઉનાળામાં આવો ને તો પણ તમને ઉનાળાનો અહેસાસ ન થાય ને તેવી અહીંની રચના છે. અને મુખ્ય મંદિરની એકદમ સામેની બાજુ નીલકંઠ ભગવાનની મસ્ત મજાની મૂર્તિ આવેલી છે, અને આ મંદિર જોઈને એવું લાગે કે આપણે પહોંચવામાં આવી ગયા એવો અહેસાસ થાય. મિત્રો આપણે મંદિરના દર્શન કરી લીધા, અને મિત્રો ખાસ જણાવવાનું એ કે અહીં મંદિરમાં દર્શન કરવા માટે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. અને પણ મિત્રો તમે દર્શન કરીને જો તમે પ્રદર્શન કેન્દ્રમાં જવા માંગતા હોય તો ચાર્જ અલગ અલગ છે. તો ચાલો તેનો ચાર્જ જોઈએ અને ત્યાં શું શું જોવા લાયક છે તે પણ જોઈએ. તો ચાલો. અને મિત્રો આ સુવિધાની વાત કરીને તો ચા પાણી નાસ્તાની સુવિધા મસ્ત મજાની છે, અને ભોજનની પણ મસ્ત મજાની વ્યવસ્થા હોય છે. પણ જોકે એના પૈસા લેતા હોય છે, અને ટોકન લઈને તમે ભોજન પણ અહીં લઈ શકો છો, અને નાસ્તો પાણી પણ કરી શકો છો. તો આવી છે એની વ્યવસ્થા, પંખા અને કાઉન્ટર ને એવું બધું હોય છે. મિત્રો વર્ણિધામના મંદિરના દર્શન કરી લીધા પછી આગળ વધતા આપણને જોવા મળે છે સાંસ્કૃતિક પ્રદર્શન કેન્દ્ર, અને તેનો ભાવ કંઈક આ પ્રમાણનો છે. જો પુખ્ત વયના હોય ને તો 150 રૂપિયા, અને 5 થી 12 વર્ષના બાળક માટે 120 રૂપિયા. અને આવો ભાવ છે. અને ચાલો મિત્રો હવે આપણે ટિકિટ લઈને હવે આપણે અંદરની તરફ પ્રવેશ કરીએ. તો મિત્રો આપણે 150 વાળી એમ આપણે 2 જણની ટિકિટ લઈ લીધી છે. અહીં છે ટ્રેન વિહાર, અને આનો ચાર્જ 150 વાળી ટિકિટમાં અંદર જ આવી જાય છે, એટલે અહીં કોઈ ચાર્જ ચૂકવવામાં આવતો નથી. તો ચાલો હવે ટ્રેનની સફર કરીએ આપણે. અહીં છે LED મેટ્રિક્સો 100. તો ચાલો અંદર જઈએ.
હાર્દિક આવ્યો તો દેખાય છે તો ચાલો મિત્રો વરણી ધામમાં રખડતા રખડતા છેલ્લે આપણે પહોંચી ગયા છીએ એન્જોય પાર્કમાં. મિત્રો બધી જગ્યાએ રખડી લો ને પછી છેલ્લે આપણે એન્જોય પાર્કમાં આવવું પડે અને છેલ્લે બધા એટલે બધા ફૂલ એન્જોય કરતા હોય એન્જોય પાર્કમાં. અને અત્યારે આપણે પણ એન્જોય પાર્કમાં આવી ગયા છીએ અને જો અમારા ભૂતુ સાહેબ ખાય છે હિંચકા. અને અત્યારના સમયનું છે કે એન્જોય પાર્કનો આવો લાહો નાના મોટા બધા ફૂલ મોજ કરે છે. જો કંઈક આવું છે, ઘણા બધા હિંચકા છે, ઝૂલા છે અને આવું અલગ અલગ વસ્તુ છે એન્જોય માટે. તો ચાલો મિત્રો થોડીક વાર આપણે પણ એન્જોય કરી લઈએ અને પછી નીકળશું ઘર તરફ. તો ચાલો મિત્રો હવે મોજ મસ્તી કરી લો અને આજના પૂરા દિવસમાં મોજ મસ્તી જ કરી છે. તો ચાલો મિત્રો આજના દિવસે આપણે મસ્ત મજાના વરણીધામના મંદિરના દર્શન કરી લીધા અને તમામ મોજ મસ્તી કરી અને હવે જવાનું છે ઘર તરફ. અને બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં. જય સ્વામિનારાયણ મિત્રો.